પ્રધાનમંત્રી જનધન યોજના વિશે તો તમે જાણતા જ હશો. આ યોજનાનો લાભ કેવી રીતના મેળવવો તેના પણ ઘણા બધા વિડીયો જોયા હશે. પણ આ જનધન એકાઉન્ટ્સના ઘણા બધા હિડન બેનિફિટ્સ છે જેના વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય. આ યોજના હેઠળ 5 મુખ્ય બેનિફિટ્સની વાત આજના વિડીયોમાં કરીશું. તો આજનો વિડીયો અંત સુધી જુઓ તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઇબ કરો. વર્ષ 2014 બાદ ઘણી બધી સરકારી યોજના શરૂ થઈ છે, જેમાંની એક છે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવાનો છે. આ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી અને ઘણા બધા લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. હવે વાત કરીએ આ યોજનાના હિડન બેનિફિટ્સ વિશેની. પહેલું છે ઝીરો બેલેન્સ એકાઉન્ટ. જનધન ખાતાનો સૌથી મોટો ફાયદો એ છે કે મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત નથી. એટલે કે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમારું ખાતું ચાલુ રહી શકે છે. અન્ય બેંક ખાતાની વાત કરીએ તો 2000 રૂપિયા, 5000 રૂપિયા જેટલી એમાઉન્ટ્સ, મિનિમમ એમાઉન્ટ્સ રાખવી એ ફરજિયાત હોય છે, જેના કારણે નાના વર્ગના લોકોને, ગરીબોને એ મુશ્કેલી પડતી હોય છે. તો ખાસ કરીને આ યોજના એ વિદ્યાર્થીઓ માટે, મહિલાઓ માટે, જેમની આવક ઓછી છે અને શ્રમિક પરિવાર માટે આશીર્વાદ સમાન બની રહે છે. બીજું છે 2 લાખ સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. જનધન ખાતા સાથે તમારી પાસે રૂપે ડેબિટ કાર્ડ હોય તો તમે અકસ્માત વીમા માટે લાભાર્થી બની શકો છો. નવા જનધન ખાતાઓમાં 2 લાખ રૂપિયા સુધી અકસ્માત વીમો મળે છે. પણ અહીંયા એક મહત્વની શરત છે જે ઘણા બધા લોકો નથી જાણતા હોતા. રૂપે ડેબિટ કાર્ડનો સમયાંતરે ઉપયોગ થયેલો હોવો જરૂરી છે. આ ઉપરાંત સામાન્ય રીતના જ્યારે અકસ્માત થાય તેના 90 દિવસ પહેલાં સુધી એટીએમનો ઉપયોગ અથવા માન્ય ટ્રાન્ઝેક્શન થયેલા હોવા જરૂરી છે. ત્રીજું છે 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. જો તમારું જનધન ખાતું સારી રીતે ચલાવવામાં આવ્યું હોય અને બેંકની પાત્રતા શરતો પૂર્ણ થઈ હોય તો તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળી શકે છે. એટલે કે જો તમને પૈસાની જરૂર છે અને તમારા ખાતામાં બેલેન્સ નથી તો બેંક પાસેથી મર્યાદિત રકમ વાપરી શકાય છે. અત્રે નોંધવું જરૂરી છે કે આ કોઈ લોન નથી, પરંતુ બેંક દ્વારા આપવામાં આવતી ટૂંકા ગાળાની સુવિધા છે. ચોથું છે ગવર્મેન્ટ સ્કીમનો સીધો લાભ. જનધન ખાતાનો મોટો ફાયદો એ છે કે સરકારની ઘણી બધી યોજનાઓની સહાય સીધી જ ખાતામાં જમા થાય છે. જેમ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વિવિધ સરકારી સહાય, સબસિડી અને લાભાર્થી રકમ સીધી ખાતામાં આવે છે. જનધન ખાતા દ્વારા તમે સરળતાથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી સામાજિક સુરક્ષા યોજનામાં જોડાઈ શકો છો. જો કે આ યોજનાના લાભ માટે અલગથી નોંધણી અને પ્રીમિયમ લાગુ પડે છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ માર્ચ 2026 સુધીમાં 57 કરોડ જનધન ખાતા શરૂ થયા છે, જેમાં 56% તો મહિલાના નામે ખાતા શરૂ થયા છે. જો તમે પણ હજુ સુધી જનધન ખાતું નથી ખોલાવ્યું તો નજીકની બેંકની મુલાકાત લો, વિગતો મેળવો અને ઝીરો બેલેન્સ સાથે જનધન ખાતું શરૂ કરો અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લો. આ વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આ વિડીયો અન્ય લોકોને પણ ફોરવર્ડ કરો, જેના કારણે આ યોજનાનો લાભ તમારા મિત્રો, સંબંધી પણ મેળવી શકે.